જય માતાજી, જય વેલદ મિત્રો। આજે જે આપણે આગામી સમયની અંદર વીરપુરની જે વાત કરેલી હતી સ્કૂલની, તે સ્કૂલની મુલાકાત લેવા માટે અમે જઈ રહ્યા છીએ આજે। ચાલો તમને હવે સ્કૂલની જે પરિચિત છે આપણે રમેશ સાહેબ જે આવેલા હતા તેની મુલાકાત લેવું। જય માતાજી, જય વેલનાથ। થોડીક વારમાં મળીએ આપણે। સ્કૂલનું કામગીરી ચાલુ લાગે। મિત્રો આપણે જે આજે સાહેબ હારે વાત જે થઈ હતી લાલપુર, જે આપણે જે લાલપુર ગીરથી આપણે જે સાહેબની વીરપુર મુલાકાતે આવ્યા છીએ, તો સાહેબની મુલાકાત લઈએ અને સાહેબે આપણે જે માહિતી આપી એની જે તે કંઈ આપણા ગરીબ જે વર્ગના છોકરા છે એના માટે ખાસ બહુ મોટું સૂચન સાહેબે આપેલું કે ભાઈ નાના માણસનો દીકરો ભણી શકે એટલા માટેની આ સ્કૂલ છે। અને સાહેબની પણ આપણે થોડીક વાત સાંભળીએ અને પછી આપણે હોસ્ટેલ જોઈએ। બોલો। આજે વીરપુર ગામની શ્રીમતી એસબીઆર બોર્ડ માધ્યમિક શાળા કેળવણી મંડળ સંચાલિત પ્રમુખ ભગવાનભાઈ આર બોરડની સ્કૂલમાં ચંદ્રેશભાઈ પ્રમુખ વિસાવદર તાલુકાથી પધાર્યા છે અને આપણી સ્કૂલની મુલાકાત લેવા માટે આવ્યા છે। આપણે સ્કૂલ અને હોસ્ટેલ બધું જ આપણે એમને ચંદ્રેશભાઈને બતાવશું। તો કોઈ વિસાવદર તાલુકાના ગરીબ માણસોના 9 થી 12 ધોરણમાં જે વિદ્યાર્થીઓ ભણી શકતા ન હોય, અપડાઉન ન કરી શકતા હોય, એવા વિદ્યાર્થી આપણી હોસ્ટેલમાં રહી અને અભ્યાસ કરે ને સારું શિક્ષણ મેળવે એવી આપણી ભાવના છે। આપણે કોઈ જાતની હોસ્ટેલની ફી લેવામાં આવતી નથી અને જે સરકાર માન્ય ફી સ્કૂલ શાળા ફી હોય એ જ લઈએ છીએ। એ ફી પણ નજીવી છે। ધોરણ 9માં 915 રૂપિયા 6 મહિનાની ફી છે। બીજી કોઈ ફી અહીંયા એક્સ્ટ્રા લેવામાં આવતી નથી। શ્રીમતી આર બોરડ જે વીરપુર સ્કૂલ ચાલી રહી છે એ આજે અમે એની મુલાકાત લીધેલી છે। તો સ્કૂલની જે શિક્ષક જોતા અને આજે આ વિદ્યાર્થીને લઈને આવેલો હતો એડમિશન માટે, તો બહુ સારી સ્કૂલ છે ભાઈ। જે મધ્યમ વર્ગના માણસ હોય ત્યાં એ ભણાવી શકે છે। માત્ર ને માત્ર જે સરકારી ફી હોય તે જ ફી લેવામાં આવે છે, અન્ય કોઈ બીજી ફી લેવામાં આવતી નથી। જ્યાં અહીંયા સંચાલિતને મળી રમેશભાઈને જેને મળી અને બધું જ મને સમજાવેલું છે કે અહીંયા કોઈ જાતની બીજી ફી લેવામાં નથી આવતી। અને હું તો કહું છું કે ભાઈ તમામ સમાજના દીકરા દીકરીઓ અહીંયા ભણાવવા વિનંતી, અને મધ્યમ વર્ગમાંથી આવતા હોય એને ખાસ મારી નમ્ર અપીલ છે। જય માતાજી, જય વેલનાથ।